આજે આપણે ફિનાન્શિયલ એકાઉન્ટિંગમાં યુનિટ નંબર 2 ગ્રાસના હિસાબો એની અંદર HHU 2024 માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 3 તો જુઓ મિત્રો એની રકમ જે આજે હું HHU 2024 માં પૂછાયેલો દાખલો સોલ્વ કરાવું છું. શ્રી ધ્રુવંશ અને શ્રી દક્ષ અનુક્રમે 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતી લેતા ભાગીદારો છે. મતલબ પ્રમાણ કેટલું છે? 2:1. સંયુક્ત સાહસમાં જોડાયા છે. શ્રી ધ્રુવંશે 45,000, દક્ષે 15,000 ભરીને સંયુક્ત બેંક ખાતું ખોલાવ્યું. એટલે અહીંયા બેંક ખાતું બનાવવું પડશે. તેમની વચ્ચે કરાર કરવામાં આવ્યો કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ વેચાણ માટે કરવો. જો ખરીદી અને વેચાણ હશે એ બેંક થ્રુ કરવી. જ્યારે સંયુક્ત સાહસને લગતા તેમના ખર્ચા બંને વ્યક્તિગત રીતે તેમના અંગત નાણામાંથી ચૂકવશે. મતલબ બંને પોતપોતાની રીતે ચૂકવશે. દરેક ભાગીદારે કરેલ વેચાણ પર 5% કમિશન આપવાનું છે. જે વેચાણ કરે એને 5% કમિશન આપવાનું. તેઓ વ્યવહારો નીચે મુજબ હતા. નીચે 5 મુદ્દા આપેલા છે. 5 મુદ્દા આપેલા છે, ધ્યાન આપો. પહેલો મુદ્દો, શ્રી ધ્રુવંશે ₹40,000 ની કેરીઓ ખરીદી, જ્યારે દક્ષે 10,000 ના કેળા ખરીદ્યા. તો એક વ્યક્તિ જે ધ્રુવંશ છે એ કેરી ખરીદે છે, જ્યારે દક્ષ છે એ કેળા ખરીદે. તો આ બંને ખરીદી તમારે બેંક થ્રુ કરવી પડશે. ધ્રુવંશે 2,000 જાહેરાતના, 2,000 સેલ્સમેનનો પગાર અને 1,000 વહીવટી ખર્ચા. તો આ ત્રણે ખર્ચા જે આયા ધ્રુવંશે જે ચૂકવ્યા છે એના વ્યક્તિગત છે, એટલે ના ધ્રુવંશ ખાતે લખાશે. એવી જ રીતે ત્રીજા નંબરનો પોઈન્ટ, દક્ષે ₹5,000 મજૂરીના, 200 વીમાના, 200 ભાડાના અને 100 ઓપરેટરના ચૂકવ્યા. આ પણ જે ખર્ચો છે એ એમનો વ્યક્તિગત ચૂકવશે અને દક્ષ ખાતે લખાશે. ધ્રુવંશે 4/5 ભાગની કેરીઓ 50,000 માં વેચી. એટલે પહેલા મુદ્દામાં જો 40,000 ની કેરીઓ ખરીદી હતી, 40,000 ના 4/5 એટલે 32,000 થશે, જે 50,000 માં વેચે છે. એવી રીતે દક્ષે 18,000 માં 4/5 ભાગના કેરા વેચ્યા. તો કેરાની ખરીદી દક્ષે ખરીદી પહેલા મુદ્દામાં જુઓ 10,000. 10,000 ના 4/5 8,000 થશે. તો આ 8,000 ના કેરા જે 18,000 માં વેચે છે. તો આ જે વેચાણ જે છે એ પણ બેંક થ્રુ કરવું પડશે. હવે પાંચમો મુદ્દો, 8,000 ની કેરી, તો 40,000 માં 32,000 ની તેને વેચી મારી, વધી કેટલાની? 8,000. અને કેરા 2,000 ના, તો 10,000 ના કેરાના 4/5 ભાગ લેખે એટલે 8,000 ના તો તમે વેચી માર્યા. 10,000 માંથી 8,000 ના કેરા ગયા, વધ્યા કેટલા? 2,000. તો આ 2,000 ની કેરા પડતર કિંમતે જુઓ, પડતર કિંમતનો માલ અનુક્રમે ધ્રુવંશ અને દક્ષ લઈએ, એટલે આમાં તમારે ખર્ચા એડ કરવા પડશે, ત્યારે પડતર કિંમત થશે. ઉપરની માહિતી પરથી તૈયાર કરો રાજ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતું. તો મિત્રો સંયુક્ત સાહસ ખાતું એટલે કે રાજ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા ધ્રુવંશ અને દક્ષ તૈયાર કરો. તો મિત્રો તમે રકમ વાંચી ગઈ એક વખત. હવે ફરીથી આપણે દાખલો સોલ્વ કરીએ છીએ, તો ધ્યાન આપો. પહેલા તો આપણે ફરીથી એનું પ્રમાણ આપ્યું છે, જે નફો વેચવા માટે થશે અહીંયા 2,000 પ્રમાણમાં. ધ્રુવંશે 45,000, દક્ષે 15,000 ભરી બેંક ખાતું ખોલાવ્યું. તો બેંકમાં ભર્યા છે. ધ્રુવંશ કેટલા આપે છે? 45,000. અને દક્ષ કેટલા આપે છે? 15,000. બેંકમાં ભરે, આપના ખાતે જમા થશે, બેંક લેનાર ખાતે ઉધાર થશે. એટલે સંયુક્ત બેંક ખાતું. તો બેંક લેનાર છે, બેંક ખાતાના ઉધાર બાજુ આવશે ધ્રુવંશના મૂડી ખાતે 45,000 અને દક્ષના મૂડી ખાતે 15,000. આગળ વાંચી હવે 5% કમિશન એ જ્યારે વેચાણનો માલ આવશે ત્યારે. હવે 1 થી 5 મુદ્દાનો પહેલો મુદ્દો, 40,000 ની કેરીઓ ખરીદી અને દક્ષે 10,000 ના કેળા ખરીદી. અહીંયા રાજ ખાતામાં આવે છે. તો સંયુક્ત બેંક ખાતું. કે મિત્રો તો અહીંયા એને ખરીદી કરી છે,
ખરીદી કરી છે ને, તો અહીંયા સંયુક્ત બેંક ખાતે પહેલા કેરી ખરીદી કેટલામાં ખરીદી છે? 40,000. અને સંયુક્ત બેંક ખાતે કેરા ખરીદે કેટલામાં? 10,000. આ બંને ખરીદી બેંક પૂર થશે. 40,000, 10,000. અહીંયા સંયુક્ત સાહસ અથવા રાજ ખાતે પહેલામાં કેરી છે પહેલી, અને પછી થઈ ગયા ક્રોસ એન્ટ્રી. પહેલો મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, ધ્રુવંશે 2000 જાહેરાત, 2000 સેલ્સમેનનો પગાર, 1000 વહીવટી ખર્ચ. તો મિત્રો ખર્ચા એમના વ્યક્તિગત ખાતે લખાશે. ધ્રુવંશના મૂડી ખાતે શાની વાત છે? ખર્ચા. પહેલા 2000 જાહેરાતના, સેલ્સમેનનો પગાર કેટલો છે? સેલ્સમેનનો પગાર 2000 અને વહીવટી ખર્ચ કેટલો છે? 1000. ટોટલ કેટલા થયા? 5. એના વ્યક્તિગત ખાતે લખાશે. અહીં સંયુક્ત સાહસ ખાતે કોન્સમાં લખી દેવાનું ખર્ચા. ધ્રુવંશના ખર્ચા આયા 5,000. ત્રીજો મુદ્દો જો દક્ષ, તો અહીંયા આવશે દક્ષના મૂડી ખાતે. ખર્ચા એનું લિસ્ટ બનાવો. મજૂરી 500, વીમો 200, ભાડાના 200 અને ઓક્ટ્રોય 100. ટોટલ કેટલા થયા? 1000. એ અહીંયા આવશે દક્ષના ખાતામાં 1000. તો પહેલો, બીજો, ત્રીજો થઈ ગયો મુદ્દો. હવે ચોથો મુદ્દો જુઓ. ધ્રુવંશી 4 પંચમાંશ ભાગની કેરીઓ 50,000 માં વેચી. તો વેચાણ આ બાજુ જમા આવશે, જે બેંક થ્રુ થશે. સંયુક્ત બેંક ખાતું વેચાણ કેરી 50,000. દક્ષે 18,000 માં વેચી. સંયુક્ત બેંક ખાતે વેચાણ છે 18,000. બેંક ખાતાની ઉધાર બાજુ આવશે અહીંયા 50,000 અને 18,000. સંયુક્ત સાહસ ખાતે કેરી, સંયુક્ત સાહસ ખાતે કેરા. આ બંને વેચાણ છે અને આ બંને ખરીદી. ક્રોસ એન્ટ્રી થઈ ગઈ. પાંચમો મુદ્દો જુઓ. 8,000 ની કેરી જે વધી હતી, કેટલી વધી હતી? 8,000. અને કેરા જે વધેલા છે 2,000. એક પડતર કિંમત. મિત્રો કમિશન ગણી કાઢી આપણે. તો પેલા આની પડતર કિંમત ગણી કાઢીએ. તો 40,000 અને 10,000. ટોટલ ખરીદી હતી કેટલાની? 50,000. એની સામે ખર્ચા 5,000 અને 1,000. કેટલા થયા? 6,000 ખર્ચ થયો. જો 50,000 એ 6,000 ખર્ચો હોય, તો જે વધ્યો છે 8,000 અને 2,000 જે વધેલો માલ છે, સ્ટોક વધેલ માલ, એની પડતર કેટલી? તો 8,000 કેટલા?
અને 2000 8000 ગુણ્યા 6000 ભાગ્યા 50000 કરો કેટલા આવ્યા 960 અને 2000 ગુણ્યા 6000 ભાગ્યા 50000 કરો કેટલા આવ્યા 240 એમાં 8000 ઉમેરો એટલે 8960 આવશે આમાં 2000 ઉમેરો એટલે 2240 તો ધ્રુવંશ કે જે લઈ જાય છે આ ધ્રુવંશ લેનાર છે અને આ દક્ષ લેનાર છે તો એ લઈ જાય છે તેના મૂલ્ય અહીંયા આવશે ધ્રુવંશના મૂડી ખાતે કેરી લઈ જાય છે 8960 પડતર કિંમત અને દક્ષ જે લઈ જાય છે કેરા લઈ જાય છે 2240 રાઈટ હવે બાકી શું રહ્યું કમિશન બાકી રહ્યું 5% બંને આને 50000 ની વિચાર કર્યો તો તો કોણ આપવાનું છે ધ્રુવંશ ને તો અહીંયા આવશે ધ્રુવંશના મૂડી ખાતે કમિશન 50000 ગુણ્યા 5% 25 દક્ષના મૂડી ખાતે કમિશન એને કેટલા વેચ્યું 18000 ગુણ્યા 5% 9 એ કમિશન એમના મૂડી ખાતામાં જમા કરો પેલાને 2500 અને 900 સંયુક્ત સાહસ ખાતે કમિશન અને આની એન્ટ્રી આપી દો એમના મૂડી ખાતાની ઉધાર બાજુ સંયુક્ત સાહસ ખાતે 8960 અને 2240 ક્રોસ એન્ટ્રી થઈ ગઈ હવે ખાતા બંધ કરો છેલ્લે હવે કઈ બાકી હતું જ્યાં બાદ સરવાળો કરો કેટલો થાય છે 50 60 70 89000 એમાંથી આ માઇનસ કરો કેટલા થયા 20800 વધે છે 20800 ને 2 જેમ 1 ના 3 વેચો ભાગ્યા 3 ટોટલ માં કઈ ગુણ લાગતા ધ્યાન રાખજો માઈનસ કરવાનો હા મેં કહ્યું ને 9800 વધે છે તો 9800 ભાગ્યા 3 કરો ગુણ્યા 2 13200 એક્ઝેક્ટ અને પછી કેટલા એટલે તે ભાગ્યા 3 કરે ગુણ્યા એટલે એટલા જ થશે 6600 આ જશે એમના મૂડી ખાતા 13200 6600 આનો સરવાળો આ જશે બેંક ખાતે પહેલા ધ્રુવંશ નો સરવાળો કરો 45 ને 5 50 કેટલા થાય 65700 માંથી 8 960 બાદ કરો 56700 એ 56 અહીં આવશે 56740 એટલે પેલાનો દક્ષ નો કરો કેટલો થાય છે 2300 એમાંથી 2240 માઈનસ કરો
21 ઓકે આ બાજુનો સરવાળો કરો સંયુક્ત બે કાંટાની બંને બાજુનો સરવાળો સરખો થશે આ આવશે પૂર્વના મૂડી ખાતે દક્ષના મૂડી પર બંને બાજુ ટોટલ સરખું થશે બંને બાજુ વેરી ગુડ તો મિત્રો આ દાખલો એચએનજી 2024 માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 3 એનું સોલ્યુશન છે શાંતિથી તમે આ દાખલો જોજો વિડીયોમાં જરૂર પડે તો ફરીથી જુઓ ખ્યાલ આવી ગયો